જામજોધપુરના જસાપર પાસેના સોગઠી ડેમમાં ગાબડું પડી ચૂક્યું છે, જ્યાં સોગઠી ડેમમાં ગાબડું પડતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે। આપણે જણાવીએ કે પ્રાંત અધિકારી અને મામલતદારે ડેમ સાઇટ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। અહીં સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક પણ કરી દીધી છે। ગાબડું પડતાની સાથે જ પાણીનો એક પ્રવાહ ધસમસતો આગળ વધી રહ્યો છે અને પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જસાપર પાસેના સોગઠી ડેમની અંદર આ ગાબડું પડ્યું અને તેને કારણે નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ કરી દેવાયા છે। તમામ ગામની અંદર લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાથોસાથ અહીં વહીવટી તંત્ર સતત આ ડેમ સાઇટ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવી સતત નજર રાખી રહ્યા છે। અધિકારીઓ ડેમ સાઇટ પર પહોંચીને સમીક્ષા કરી હતી। આ ઉપરાંત દરેક ગામો જે નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે ત્યાં જરૂરી સ્ટાફની નિમણૂક કરી છે કે જે ગામ લોકોને સચેત કરે, કાંઠા વિસ્તારમાં ન જવા માટે પણ સલાહ આપી રહ્યા છે। આ ઉપરાંત ડેમમાં ગાબડું પડતાની સાથે જ અહીં પાણીનો એક મહત્વપૂર્ણ આવરો જે છે તે નીચાણવાળા ગામો પર વહી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા દિવ્યેશ વાળા। દિવ્યેશ, આ ડેમની અંદર ગાબડું પડતાની સાથે શું પરિસ્થિતિનું નિર્માણ છે અને કયા કયા એવા ગામો છે કે જેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને તંત્રની કામગીરી શું છે? તો આ સમગ્ર પરિસ્થિતિ પર દિવ્યેશ, હાલ જે સોગઠી ગામમાં અને ડેમમાં જ ગાબડું પડ્યું છે, ખાસ કરીને કયા એવા ગામો છે કે જે તેના નીચાણવાળા વિસ્તારમાં આવે છે અને તંત્ર દ્વારા શું એલર્ટ અપાયું છે? દિવ્યેશ સાથે વાત કરી પહેલાં દ્રશ્યો આપને બતાવી દઈએ કે અહીં આ જે સોગઠી ડેમ છે તેમાં ગાબડું પડવાને કારણે કેવી પરિસ્થિતિ સર્જાય છે તે આપ જુઓ। ડેમના જે સાઇટ ઉપર ગાબડું પડ્યું છે ત્યાંથી મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારની અંદર આ પાણી ધસમસતું આગળ વધી રહ્યું છે। અહીં ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા, ડેમ સાઇટ પર આ તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું છે અને પાણીનો જે આવરો છે તેને લઈને નીચાણવાળા જેટલા પણ ગામો છે ત્યાં તેમણે સ્ટાફની નિમણૂક કરી દીધી છે અને કાંઠા વિસ્તારમાં ગામ લોકો ન જાય તેના માટે પણ ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે।